હવે વાત કરીએ ગુજરાતની તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે। પૂર્વ અમદાવાદના નરોડા, રામોલ અને ઓઢવ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બોપાલ અને સિંધુ ભવન વિસ્તારમાં પણ ભારે વરસાદી ઝાપટા પડ્યા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળાશયો અને તળાવોમાં પાણીની આવક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઘણી સિસ્ટમો એક્ટિવ થઈ છે। ઉત્તર પાકિસ્તાન તરફ પણ કેટલા સાયક્લોનિક સર્ક્યુલેશન છે। મધ્યપ્રદેશમાં ઇન્દોર ઉત્તર પૂર્વ ભાગમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે। આ ઉપરાંત મોન્સૂન ધરી પણ હવે નીચે આવવામાં છે, જે ગંગાનગર થઈને પશ્ચિમ બંગાળ તરફ શિફ્ટ થઈ છે। પણ મહત્વની બાબત છે, શેર ઝોન લગભગ 22 ડિગ્રી નોર્થ પૂર્વ પશ્ચિમના ભાગમાં છે। આ સિસ્ટમ પણ ભારે વરસાદ લાવી શકે તેમ છે। એટલે હવે લગભગ ગુજરાતના ભાગોમાં, પાટણ યાર્ડના ભાગમાં તો વરસાદ થવાની શક્યતા છે। વાવથરા ધાનેરાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અને મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સંભળી શકે, જ્યારે મહીસાગરના ભાગો, તાપી નર્મદાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગો, આણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે। દાહોદ, પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જ્યાં વરસાદ હમણાં ઓછો હતો તે ઉત્તર ગુજરાતના ભાગોમાં ફ્લડિંગ રેન્જ, પૂર જેવા પરિસ્થિતિ બનવાની શક્યતા છે। ખેડૂત ભાઈઓએ ખેતરમાં જળ ભરાવ થાય તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ઘટે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો તળાવો ભરી જવાની શક્યતા રહેશે, નદી તળાવો, અને નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ભારે વરસાદના કારણે, અતિ ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીનું જળસ્તર વધતા બંધમાં